રાજસ્થાનમાં બાળકી સાથેના દુષ્કર્મની ઘટનામાં આજે ભરૂચની મહિલા સંગઠનો દ્વારા ન્યાય યાત્રા યોજીને દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું અને આવેદનપત્ર રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને મોકલવાની વિનંતી કરી હતી। રાજસ્થાનના એક વિસ્તારમાં 13 વર્ષીય બાળકી સાથે થયેલી કથિત દુષ્કર્મની ઘટનાના વિરોધમાં ભરૂચમાં વિવિધ સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ ખાતે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ, અંજલિ યોગ ક્લાસ, શ્રી નિકેતન, રેવા ફાઉન્ડેશન, અર્પણ ફાઉન્ડેશન, જયંત ભૃગુ સહેલી સંસ્કૃતિ સેવા સમાજ સંસ્થાન, સખી શૈય મંડળ સહિત વિવિધ સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે શાંતિપૂર્ણ ન્યાયયાત્રાનું આયોજન કરાયું। શક્તિનાથ સર્કલથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનોની સામાજિક આગેવાનોએ ભાગ લીધો હતો। આવેદનપત્રમાં સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને તપાસ, દોષિતો સામે કાયદા મુજબ ઝડપી કાર્યવાહી તેમજ પીડિત પરિવારને સુરક્ષાને જરૂરી સહાય કરવાની માંગ કરવામાં આવી છે। આયોજકોના જણાવ્યા મુજબ કાર્યક્રમનો હેતુ પીડિતાને ન્યાય મળે અને મહિલાઓની સુરક્ષા અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો હતો। રાજસ્થાનના શ્રી ગંગાનગર શહેરમાં જે કથિત દુર્ઘટના ઘટી છે અને 13 વર્ષીય બાળકી પર અમાન્ય કૃત થયું છે, એ વસ્તુને અમે સખત શબ્દોમાં વગોવીએ છીએ અને એના સંદર્ભે આજે ભરૂચ જિલ્લાની જેટલી બહેનો સંચાલિત સંસ્થાઓ છે એ સંવેદના વ્યક્ત કરે છે અને આ ખૂબ જ શબ્દોમાં આને વખોડીએ છીએ। એ હિસાબથી આજે અમે એક મૌન રેલીનું આયોજન કર્યું હતું, જે શક્તિનાથથી લઈને કલેક્ટર કચેરી સુધી તમામ બહેનોએ, મુખ્ય બહેનો કે જેમાં સંસ્થા ચલવે છે એવા સંસ્કૃતિ સમાજ સેવાના હેમાબેન છે, અંજલિ ક્લાસના, યોગા ક્લાસના અંજલિબેન ડોગરા છે, અર્પણ ફાઉન્ડેશનના બીનાબેન તથા એમની ટીમ છે, જયંત ભૃગુ સહેલીના અલ્પનાબેન અને નૈનાબેન છે, રેવા ફાઉન્ડેશન તરફથી આવ્યા છે અને શ્રી નિકેતન તરફથી પણ અમારી સાથે તૃપ્તિબેન અને એમની પૂરી ટીમનું જોડાણ થયું છે। તો આજે અમે તમામ લોકો આ વસ્તુને વખોડીએ છીએ અને એ હિસાબથી એને અમે દુઃખદ ઘટનાને વખોડતા અમે આજે તમામ બહેનોએ એક મૌન રેલીનું આયોજન કર્યું અને આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબને સુપરત કર્યું, જેમાં અમે શ્રીમતી દ્રૌપદી મુર્મુ મેડમ અને આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે શ્રી નરેન્દ્ર મોદી સાહેબને એમના સુધી પહોંચે, અમારો અવાજ પહોંચે એ હિસાબથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમે આશા રાખીએ છીએ કે અમે જે માંગણીઓ કરી છે કે દોષિતને સજા થાય અને ફાસ્ટ ટ્રેકમાં કોર્ટમાં કેસ થાય અને દોષિતને જલ્દીથી જલ્દી ફાંસીની સજા થાય અને જે બાળકીની પરિવાર છે એને સુરક્ષા અને યોગ્ય પ્રમાણમાં વળતર મળે, એ અમારી મુખ્ય માંગણી સાથે આજે અમે તમામ સંસ્થાની બહેનોએ અને તમે જોઈ શકો છો અલગ અલગ જગ્યા પરથી આવેલી તમામ બહેનોએ આ વસ્તુને આવેદનપત્ર પરથી અમે અમારી અરજ રજૂ કરી છે।